સ્વાર્થ અને અહંકારના પડદા આંખ આડા આવી જાય ને, માણસ બધું જ ભૂલી જતો હોય છે. એક ગામમાં કથા ચાલતી હતી આવી રીતે ભાગવતજીની. બધા જ લોકો કથા સાંભળવા આવે. એક 10 વર્ષનું બાળક નિયમિત કથા સાંભળવા આવે. ભટ્ટદાદા વ્યાસજી એ વક્તા વ્યાસપીઠ ઉપર આવે એ પહેલા સામે આવીને બેસી જાય. એક ધ્યાનથી એનું કોઈ અન્ય 10 વર્ષનું બાળક એ સમયે 2 સત્રની કથા હતી. સવારે 9 થી 12 ને બપોરે 3 થી 6. એ 9 થી 12 ની કથા સાંભળવા આવે. ઘડિયાળમાં 11:30 વાગે એટલે બાળક ઉભો થઈને જતો રહે. એક ધ્યાનથી કથા સાંભળે ને એટલે વક્તાનું બરાબર ધ્યાન કે આ બાળક કોઈ સંસ્કારી પરિવારનું છે. પણ વાત એ સમજાતી નથી કે રોજ અડધો કલાક કથા છોડી કેમ જાય છે, પાછો 3 વાગે હાજર થઈ જાય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ, ત્રીજા દિવસે જેવો બાળક ઉભો થયો ને ચાલુ કથામાં વક્તા એને ઉભો, બેટા ક્યાંય બોલે ઘરે એક કામ કરજે, આજ મને ઉતારે મળવા આવજે તું, મારે તારું કામ છે. જરૂર દાદા. એ સાંજે બાળક દાદાને મળવા એના ઉતારે આવ્યો. નામ પૂછ્યું. દાદાએ કીધું બેટા તું એક ધ્યાનથી કથા સાંભળે છે તો રોજ અડધો કલાકની કથા છોડી કેમ દે છે? એને કીધું કે દાદા હું મારા પરિવારનો એકનો એક લાડકો સંતાન છું. મારા ઘરમાં મને જમાડ્યા સિવાય કોઈ જમતું નથી. મારી બહેનો, મારા મા બાપ, મારા દાદા દાદી, જ્યાં સુધી હું ન જમું મારો પરિવાર મને એટલો પ્રેમ કરે છે અને એ મારે માટે જીવ કાઢી આપે, આટલા મને વાલ. ભટ્ટ દાદાએ કીધું કે આ થોડુંક વધારે થઈ ગયું, આ થોડુંક વધારે. ના દાદા સાચી વાત છે, મારા વગર મારો પરિવાર રહી ન શકે, મરી જાય. એવું થાય? બોલે હા. એક કામ કર, પેલા તો એ કે 11:30 કેમ જાય? બોલે 11:30 મારા ઘરમાં જમવાનો ટાઈમ છે. હું ન જમું ત્યાં સુધી કોઈ ન જમે. મારા માટે તો લોકો જીવ કાઢી દે. જીવ કાઢી દેની વાત આવી એટલે વક્તાએ કીધું કે આ થોડુંક વધી ગયું. આ દુનિયામાં કોઈના માટે કોઈ જીવ ન કાઢી આપે. હા દાદા સાચે જ હું એકનો એક દીકરો લાડકો છું. ઘરમાં બધાનો બધી વાત સાચી, આ છેલ્લી વાત ખોટી. ના દાદા સાચે જ મારો પરિવાર મારા માટે મરી મરવા તૈયાર થાય. એક કામ કર, આજે બપોરે તું ઘરે જાય ને, આવતીકાલે જયારે તું કથામાં આવે પછી તું 11:30 વાગે જયારે ઘરે જાય ને તો એક કામ કરજે. શું? ઘરમાં જતાની સાથે ઘરમાં પડી જજે, આંખ બંધ કરી જાજે, આંખ ખોલતો નહીં અને બધું જોયા કરજે શું થાય છે. જરૂર દાદા. બીજા દિવસે વળી સવારે 9 વાગે કથામાં આવી ગયો. 11:30 નો ટાઈમ થાય, ઉભો થઈને જતો રહ્યો. પણ ભટ્ટ દાદાએ કીધું હતું કે આજે આમ કરવાનું છે એટલે એને ઘરે જઈને ઘરના દરવાજામાં પડી ગયો, આંખ બંધ કરી ગયો. અને જેવો પડી ગયો ને આંખ બધા તો આખો પરિવાર દોડ્યો, ભાઈને શું થયું, ભાઈને શું થયું? તેડીને પલંગમાં સુવડાવ્યો, હવા નાખવા લાગ્યા. એ સમયના ડોક્ટરો, વૈદ્યો, હકીમો જે કોઈ હતા બધાએ આવીને બાળકને ચેક કર્યો. નાડી તો બરાબર ચાલે છે. વળી કોઈએ વેમ પાડ્યો કે બપોરનો સમય છે ને ક્યાંક કુંડાળામાં પગ આવી ગયો છે. વળી પીર બાપાને બોલાવ્યા મોરપીસની સાવણી લઈને. ચાલે છે દુનિયામાં બધું. એ વળી નજર ઉતારી, બાળકે આંખ ખોલી નહીં. આખો પરિવાર, આડોશ પાડોશના લોકો જમા થઈ ગયા.
કોઈએ કીધું કે આપણા ગામમાં જે કથા વાંચવા માટે જે ભટદાદા આવ્યા છે ને એ જ્યોતિષ પણ જાણે છે. આ સમય આપણે એને બોલાવીએ, 12 વાગ્યા કથા પૂરી થઈ ગઈ છે. ત્યારે 2 માણસ દોડતા ભટદાદાને ઉતારા આવ્યા. દાદા, તમારો પેલો શ્રોતા બીમાર પડી ગયો છે, આંખ બંધ કરી ગયો છે, આવો ને કંઈક જ્યોતિષ જોઈ આપો ને. દાદાને આજ કામ હતું. આવ્યા, બહુ બધા લોકો જમા થઈ ગયેલા. દાદાએ બાળકને જોયો, કપાળમાં હાથ મૂક્યો અને એકદમ ગંભીર સ્વરે કહ્યું, પ્યાલો ઉતારવો પડશે, લાવો દૂધ લઈ મંગાવો. સાકર વાળું દૂધ મંગાવડાયું. એ ભટદાદાએ બાળકની ઉપરથી દ્રષ્ટાંત ચાલે છે ને, માટે કથા આવે ત્યારે પાછું બેકગ્રાઉન્ડ જોશે. આ દ્રષ્ટાંત ચાલે છે. ભટદાદાએ 7 વખત પ્યાલો, દૂધનો પ્યાલો બાળક માથેથી ઉતાર્યો. મનમાં કાંઈક બોલ્યા, શું બોલ્યા તો અમને ખબર નથી. ચાલો, કોના ભૈલો બહુ વાલો છે? આ બાળક સૌથી વધારે વાલો કોને છે? ચાલો આ દૂધનો પ્યાલો પી જાઓ. એટલે કોઈએ પૂછ્યું કે દાદા, આ પ્યાલો પીવામાં કાંઈ ખતરો ખરો? બોલે હા, પૂરેપૂરો. જે વ્યક્તિ દૂધનો પ્યાલો પી જાય એ અહીં સૂઈ જાય ને બાળક ઊભો થાય. ત્યાં તો બધા એકબીજાની વાહે છુપાવા લાગ્યા, આઘા પાછા થવા લાગ્યા. પિતાજીને કીધું, પિતાજી દૂધનો પ્યાલો પી જાઓ. બોલે પી તો હમણાં જાઓ, મને જરાય મારો જીવ વાલો નથી, પણ આટલું મોટું કુટુંબ, હવે હું મરી જાઉં તો દુકાન કોણ સંભાળે? માને કહું, માં દૂધનો પ્યાલો. માં કે હમણાં પી જાઓ, દીકરાથી વધારે વાલું શું હોય? પણ હજી 2 દીકરીઓના લગ્ન બાકી છે, કેટલા વ્યવહારો બાકી છે, અને જો મારું મૃત્યુ થાય તો આખું ઘરની વ્યવસ્થા ખોરવાઈ જાય. બહેનોને પૂછ્યું, બેના જવતલીઓ બહુ વાલો છે ને, હાલો ઝપટ કરો. બહેનો કે જવતલીઓ આ દુનિયામાં કોને વાલો ન હોય, પણ હવે અમે જ મરી જાય તો જવતલ હોમમાં કોના? એક ઓરડીમાં દાદા દાદી લગભગ 85 વર્ષ વટાવી ચૂકેલા દાદા દાદી, માથાની છાપરી સફેદ થઈ ગયેલી, દૂધનો પ્યાલો એની આગળ ધરવામાં આવ્યો કે દાદા દાદી, તમે કહો છો ને રૂપિયા કરતા વ્યાજ વધારે વાલું હોય, આ પૌત્રણ ઉભો કરવો છે ને, લો આ દૂધ પી જાઓ. ત્યાં તો 85 વર્ષના દાદા દાદી બોલ્યા, એ નો સચવાતા હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, સરફ કવડાવી દો, આમ ઝેર પાન શું કામ મારી નાખો છો? પેલા શાસ્ત્રી દાદા ભટદાદા કેલા, તમને કોઈના 10 વર્ષના દીકરાની દયા નથી આવતી? હવે તો મને દયા આવે છે, તમે કહો તો હું પી જાઉં. ત્યાં તો આખું ઘર એક અવાજે બોલ્યું, હા એમ કરો દાદા, તમે પી જાઓ. હે તો હા, તમે પી જાઓ. અરે પણ હજી 4 દિનની કથા બાકી છે, 3 દિન પૂરા થયા છે. એ તમે ચિંતા નહીં કરો, તમારી કરતા સારા ભટ્ટ લઈ આવશું, તમારું મંદિર બનાવશું, પણ તમે પ્યાલો પી જાઓ. ઠીક છે, લાવો પી જાઓ. હકીકત દૂધમાં કઈ હતું જ નહીં, સાકર વાળું દૂધ હતા. ભટદાદા ગટગટાવી ગયા દૂધનો પ્યાલો, પેલા બાળકના કપાળમાં ટપલી મારી. બાળક ઉભો થયો, ગુરુજી તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, મારે ઘરમાં રહેવું નથી, હારે લેતા જાઓ. સુતો હતો હું નિંદમાં, જાગીને જોયું ઝારથી. સુતો હતો હું નિંદમાં, જાગીને જોયું ઝારથી. સગું નથી કોઈ કોઈનો, દુનિયા બધે છે સ્વાર્થ.